તો અમેરિકા જેને ટેરિફોની ફરી શરૂઆત કરી તેમને એક સાથે 60થી વધુ દેશો પર ટેરિફ લાદ્યો, જેમાં ભારત પર પણ 26% ટેરિફ લાદવામાં આવ્યો. પરંતુ આ ટેરિફની શેર બજાર પર નહિવત અસર જોવા મળી હતી પહેલા દિવસે. બીજા દિવસે તેની સ્થિતિ થોડી વિપરીત બની. આ સિવાય ચીન અને વિયેતનામ પર પણ વધુ ટેરિફ લાદ્યો છે, જેનાથી ભારતને ફાર્મા અને ટેક્સટાઇલ અને સાથે જ ઇલેક્ટ્રોનિક્સમાં ફાયદો થશે. તો નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે ભારત આ મુશ્કેલીઓને વાટાઘાટોથી હેન્ડલ કરી શકે છે. ટ્રમ્પના ટેરિફથી વૈશ્વિક વેપારમાં થઈ યુદ્ધની શરૂઆત. ભારત માટે તક કે પડકાર? ટ્રમ્પના ટેરિફની ભારતીય શેરબજારમાં જોવા મળી નહિવત અસર. ટ્રમ્પના ટેરિફની જાહેરાતે શેરબજારમાં ગયા કેટલાક દિવસોથી ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે, જેમાં 2 દિવસમાં વિદેશી રોકાણકારોએ 10,000 કરોડ રૂપિયાથી વધુના શેર્સ વેચી દીધા હતા. બુધવારે ટ્રમ્પે છેવટે 60થી વધુ દેશોને અસર કરતા છેલ્લા 100 વર્ષના સૌથી મોટા ટેરિફની જાહેરાત કરી, જેમાં ભારતના અમેરિકા સાથેના નિકાસ પર 26% ટેરિફ લાગુ થયો. આનાથી ટ્રેડ વોર વધવાની અને વૈશ્વિક અર્થતંત્ર પર આની અસર થવાની શક્યતા છે. પરંતુ ભારતીય શેરબજારમાં ગુરુવારના દિવસે અપેક્ષિત ઉથલપાથલ જોવા મળી નહીં. સેન્સેક્સમાં શરૂઆતમાં 500 અંક અગળ્યું, પણ દિવસના અંતે ઘટાડો 250થી 300 અંકની આસપાસ રહ્યો. જો કે નિષ્ણાંતોના અહેવાલો મુજબ ભારત આ ટેરિફની મુશ્કેલીઓને સરળતાથી હેન્ડલ કરી શકે છે અને અમેરિકા સાથે વાટાઘાટો દ્વારા પરિસ્થિતિ સુધારી શકે છે, જેનાથી વર્ષના બીજા ભાગમાં અર્થવ્યવસ્થા ફરી પાટે ચડી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કર્યું ટેરિફ વોર. ટ્રમ્પે 60થી વધુ દેશોને અસર કરતા ટેરિફની કરી જાહેરાત. અમેરિકા ભારત પર લાદ્યો 26% ટેરિફ. ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ચીન પર 54%, વિયેતનામ પર 46%, થાઇલેન્ડ પર 36% અને બાંગ્લાદેશ પર 37% જેટલું ટેરિફ લાદ્યું છે, જે ભારત કરતાં વધુ છે, જે ભારતને વૈશ્વિક વેપાર અને ઉત્પાદનમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની તક આપે છે. ભારતથી સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો સંબંધિત નિકાસ પર હવેથી 25% ટેરિફ લાગશે, જ્યારે દવાઓ, સેમિકન્ડક્ટર, કોપર અને ઉર્જા ઉત્પાદનોને ટેરિફમાંથી મુક્તિ મળી છે, જે ફાર્મા કંપનીઓ માટે મોટી રાહત છે, જેને લઈ ગુરુવારના દિવસે આ શેર્સમાં 15%નો ઉછાળો જોવા મળ્યો. તો બીજી તરફ ટેક્સટાઇલ સેક્ટર પણ ખુશ છે, કારણ કે વિયેતનામ, બાંગ્લાદેશ અને ચીન પર વધુ ટેરિફથી ભારતની અમેરિકામાં નિકાસ વધી શકે છે, જ્યાં 2023-24માં ભારતની ટેક્સટાઇલ નિકાસ $36 બિલિયન હતી, જેમાં અમેરિકાનો હિસ્સો 28% હતો. ચીન, વિયેતનામ અને બાંગ્લાદેશ પર ભારત કરતાં વધુ ટેરિફ. દવાઓ, સેમિકન્ડક્ટર, કોપર અને ઉર્જા ઉત્પાદનોને ટેરિફમાંથી મળી મુક્તિ. ફાર્મા કંપનીઓના શેર્સમાં 15%નું જોવા મળ્યો ઉછાળો. વાસ્તવમાં ટ્રમ્પના ટેરિફથી ટેક્સટાઇલ, ઇજનેરી ગુડ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી જેવા નિકાસ ક્ષેત્ર પર સૌથી વધુ અસર પડશે. પરંતુ ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે ભારત પર તેની ઓછી અસર જોવા મળશે, કારણ કે અન્ય દેશો પર ટેરિફ ઘણું વધારે છે. ઇલેક્ટ્રોનિક સેક્ટરને પણ આશા છે, કારણ કે ઇન્ડિયા સેલ્યુલર અને ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનના જણાવ્યા મુજબ ચીન અને વિયેતનામની સરખામણીમાં ભારતને ટેરિફમાં રાહત મળી છે, જે તેને નિકાસમાં સ્પર્ધાત્મક બનાવશે. ખેતી ક્ષેત્રની નિકાસ પણ સ્થિર રહેવાની અથવા વધવાની શક્યતા છે, કારણ કે અન્ય દેશો પર ટેરિફ લાગ્યું છે, જે ભારતને ફાયદો પહોંચાડી શકે છે. ટ્રમ્પના ટેરિફથી ટેક્સટાઇલ સેક્ટરને ફાયદો થવાની ધારણા. ભારત અમેરિકા સાથે મુક્ત વેપાર સમજૂતી તરફ આગળ વધ્યું. ટ્રમ્પના ટેરિફથી કૃષિ ક્ષેત્રમાં નુકસાનની ભીતિ. ભારત આ ટેરિફ માટે એકદમ તૈયાર જોવા મળે છે, કારણ કે તેની સ્થિતિ ઘણા ઉભરતા અર્થતંત્ર કરતાં સારી છે અને તે અમેરિકા સાથે મુક્ત વેપાર સમજૂતી FTA તરફ આગળ વધી રહ્યું છે, જે લાંબા ગાળે ગેમ ચેન્જર બની શકે છે. જો કે કૃષિ ક્ષેત્રમાં થોડું નુકસાન થઈ શકે છે, જેમ કે ઝીંગાનો વેપાર વેનેઝુએલા અને ચાનો વેપાર શ્રીલંકા તરફ જઈ શકે છે. પરંતુ લાંબા ગાળે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો દ્વારા ભારતીય કંપનીઓ મજબૂત થશે. ફાર્મા અને ટેક્સટાઇલને ફાયદો થશે, જ્યારે ઇલેક્ટ્રોનિક્સ અને ઓટો સેક્ટરને ટૂંકા ગાળે નુકસાન થઈ શકે છે. પરંતુ વાટાઘાટો અને વૈશ્વિક સ્પર્ધામાં ભારતની સ્થિતિ તેને આ મુશ્કેલીમાંથી બહાર કાઢશે. બ્યુરો રિપોર્ટ, GSTV.